હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ ટાઈમ આપણે ફેરોમેગ્નેટિક પદાર્થોની જાણકારી લીધી કે જેમાં આપણે કીધું કે ફેરોમેગ્નેટિક પદાર્થોને જ્યારે પણ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ ત્યારે તેના ડોમેન એક જ દિશામાં ગોઠવાય છે. એટલે કે ફેરોમેગ્નેટિક પદાર્થ ડોમેન બંધારણ ધરાવે છે. ડોમેનમાં કીધું કે તેની અંદર રહેલા પ્રબળ બંધને લીધે બાજુમાં રહેલા પાસે રહેલા પરમાણુ ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય છે, પરંતુ બધા જ ડોમેન અસ્વ્યસ્ત હોવાથી કુલ ડાયપોલ મોમેન્ટ 0 હોય, પરંતુ તેને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો ડોમેન એક જ દિશામાં ગોઠવાય છે અને તે ચુંબકત્વ ધારણ કરે છે. હવે એમાં પણ આપણે કીધેલું છે કે બે પ્રકારના ફેરોમેગ્નેટિક પદાર્થ છે, હાર્ડ ફેરોમેગ્નેટિક અને સોફ્ટ ફેરોમેગ્નેટિક. જે હાર્ડ કહીએ તે કાયમી ચુંબક બનાવવામાં વપરાય છે અને સોફ્ટ જે છે તે ઇલેક્ટ્રોમેગ્નેટ માટે વપરાય છે. બરાબર છે. આટલી વસ્તુ આપણે ફેરોમેગ્નેટિક પદાર્થો માટે કીધી છે. એમાં પણ ડોમેન માટે કીધું છે કે તેનો વિસ્તાર 1 મિલીમીટરનો અને તેની અંદર 10⁻11 જેટલા પરમાણુઓ હોય છે. હવે આ જ ફેરોમેગ્નેટિક પદાર્થ માટે આપણે એક બીજી વસ્તુની ચર્ચા કરવી છે, હિસ્ટેરેસિસ વક્ર. એટલે કે ફેરોમેગ્નેટિક પદાર્થ આ જ ફેરોમેગ્નેટિક પદાર્થ માટે આજે આપણે ચર્ચા કરવી છે હિસ્ટેરેસિસ વક્રની. તો આ ફેરોમેગ્નેટિક પદાર્થ માટે હિસ્ટેરેસિસ વક્ર મતલબ જે છે એ ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ તેની ચુંબકીય તીવ્રતા એટલે કે H નો ગ્રાફ છે, એનો આલેખ છે. હિસ્ટેરેસિસ વક્રની અંદર શું છે તેવું કહી શકાય કે B વિરુદ્ધ H નો આલેખ આપણે જોવાનો છે આની અંદર. હવે આ ચુંબકીય ક્ષેત્ર, તો એના માટે આપણે એવું કહીએ કે અહીંયા આપણે આકૃતિ મુજબ સમજીએ કે ધારો કે આ કોઈ પણ એક આ સોલેનોઇડ અને સોલેનોઇડની ઉપર આપણે જ્યારે પણ આ રીતે આંટાઓ વીંટાળીએ અને તેમાંથી આપણે જે કંઈ પણ પ્રવાહ પસાર કરીએ તો હંમેશા પ્રવાહ ધનથી ઋણ તરફ હોય. એટલે આ રીતે પ્રવાહ આપણે પસાર કરીએ તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર આવશે. હવે જેટલો પ્રવાહ H એટલે આપણે કહીએ છીએ Ni, યાદ કરો, એકમ લંબાઈ દીઠ પ્રવાહ. આમ જેટલો આપણે પ્રવાહ વધારીએ એટલું ચુંબકીય ક્ષેત્ર વધે. અને હવે આની અંદર આપણે કોઈ પણ એક ફેરોમેગ્નેટિક પદાર્થ મૂકવો છે, એટલે કે સોલેનોઇડની અંદર ફેરોમેગ્નેટિક પદાર્થ. તો સોલેનોઇડની અંદર નિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય, તો જ્યારે પ્રવાહ 0 હશે ત્યારે ચુંબકીય ક્ષેત્ર પણ 0, એટલે કે પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર પણ 0 હોય. એટલે ગ્રાફની શરૂઆત તેના ઉદ્ગમ બિંદુથી થશે, O થી. ચલો હવે જેમ આપણે પ્રવાહ વધારીએ એટલે કે બેટરીમાંથી આપણે પ્રવાહનું મૂલ્ય વધારતા જઈએ તો જેમ પ્રવાહનું મૂલ્ય H નું મૂલ્ય વધે તેમ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ વધે છે. પરંતુ ફેરોમેગ્નેટિકમાં રહેલા ડોમેન બંધારણને લીધે આ આલેખ રેખીય હોતો નથી. એટલે કે B વિરુદ્ધ H નો આલેખ આપણને રેખીય મળતો નથી. શું કામ? તેના ડોમેન બંધારણને લીધે. કારણ કે પાસે રહેલા પરમાણુ વચ્ચે પ્રબળ બંધ હોવાથી થોડા પ્રવાહ માટે એટલે કે નાના મૂલ્યના પ્રવાહ માટે આપણને ચુંબકીય ક્ષેત્રમાં એટલો વધારો જોવા મળતો નથી. આથી આ આલેખ જે છે આપણને કંઈક આ રીતે વક્ર મુજબ મળે છે. એટલે કે જેમ પ્રવાહનું મૂલ્ય વધારે એમ ચુંબકીય ક્ષેત્રમાં વધારો થતો નથી. અને પ્રવાહનું મૂલ્ય વધારતા ધીમે તો તેના ડોમેન પણ એક દિશામાં ગોઠવવાની શરૂઆત થશે અને કોઈ એક મૂલ્ય માટે ચુંબકીય ક્ષેત્ર મહત્તમ મળશે. એટલે કે આ પદાર્થ
ઓકે, તો હવે જ્યારે પણ પ્રવાહ આ દિશામાં હોય તો પ્રવાહ જ્યારે આ દિશામાં હોય ત્યારે એવું કહી શકાય કે તેનું ચુંબકીય ક્ષેત્ર ધારો કે આ દિશામાં છે તો બધા જ ડોમેન આ દિશામાં ગોઠવાઈ જશે. ઓકે, અને જ્યારે 100% ડોમેન એ દિશામાં ગોઠવાશે ત્યારે ચુંબકીય ક્ષેત્ર મહત્તમ મળે. તો આ એ પરિસ્થિતિને અથવા તો એ બિંદુને તેનું સંતૃપ્ત બિંદુ કહી શકાય, સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન, એટલે જે આપણને OA વક્ર દ્વારા દર્શાવે છે. તો આની અંદર OA વક્ર દર્શાવે છે કે પ્રવાહનું મૂલ્ય વધારતા ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય છે, પરંતુ આ વધારો રેખીય નથી અને એ બિંદુ પર એટલે કે કોઈ એક પ્રવાહના મૂલ્ય માટે ચુંબકીય ક્ષેત્ર મહત્તમ બને છે. તો એ જે છે એને કહી શકાય સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન બાદ પ્રવાહનું મૂલ્ય વધારતા ચુંબકીય ક્ષેત્રમાં કોઈ જ વધારો જણાતો નથી, એટલે કે ત્યારબાદ પ્રવાહનું મૂલ્ય વધારવાનો કોઈ અર્થ રહેતો નથી. તો ત્યારબાદ હવે જો પ્રવાહનું મૂલ્ય આપણે ઘટાડીએ તો પ્રવાહનું મૂલ્ય ઘટાડતા ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં ઘટાડો થાય છે, પરંતુ પ્રવાહ શૂન્ય કરતા ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થતું નથી. એટલે કે આ પ્રવાહનું મૂલ્ય આપણે ઘટાડતા સોલેનોઇડમાંથી ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો થાય છે અને આ પ્રવાહનું મૂલ્ય 0 કરતા ડોમેન જે છે એ અસ્તવ્યસ્ત ફરી થતા નથી. બરાબર ને? તે અસ્તવ્યસ્ત નથી થતા, એટલા માટે એવું કહી શકાય કે તેને ચુંબકત્વ ધારણ કરેલું છે. તો ત્યારે તેનું ચુંબકીય ક્ષેત્ર 0 થતું નથી. હવે ચુંબકીય ક્ષેત્ર 0 નથી થતું મતલબ પ્રવાહનું મૂલ્ય ઘટાડતા આ આલેખ આપણને આ માર્ગે પાછો વળતો નથી, કંઈક આ માર્ગે જાય છે. તો અહીંયા બે બિંદુએ કહી શકાય કે પ્રવાહના મૂલ્ય 0 કરતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 0 થતું નથી. તો આ બે બિંદુને તેની રિટેન્ટિવિટી અથવા તો રિમેનન્સ કહે છે. ખ્યાલ આવે છે કે પ્રવાહનું મૂલ્ય જો આપણે ઘટાડીએ તો ચુંબકીય ક્ષેત્ર એટલે પ્રવાહનું મૂલ્ય 0 કરતા h = 0 કરતા ચુંબકીય ક્ષેત્ર 0 થતું નથી. આ પરિસ્થિતિને તેની રિટેન્ટિવિટી અથવા તો રિમેનન્સ કહે છે કે જેમાં ચુંબકત્વ ધારણ રહે છે. હવે પ્રવાહની દિશા બદલતા એનો મતલબ કે અહીંયા આપણે પ્રવાહ આ દિશામાં છે, હવે પ્રવાહ અહીંયા ઋણ ન કહી શકાય, પ્રવાહ કોઈ ધન કે ઋણ હોતો નથી, પરંતુ હવે પ્રવાહની દિશા બદલવી છે. પ્રવાહની દિશા બદલવી મતલબ હવે ધન ઋણ આપણે બદલી કાઢીએ તો હવે પ્રવાહ જે છે કંઈક આ દિશામાં જશે, એટલે કે પ્રવાહની દિશા બદલતા. તો પ્રવાહની દિશા બદલીએ તો એનું ચુંબકીય ક્ષેત્ર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડનું બદલાશે અને આ ફેરોમેગ્નેટિકની અંદર ડોમેન હાલ હજુ આ જ દિશામાં છે. ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં થયું સોલેનોઇડ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર. તો હવે ડોમેન જે છે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર દિશામાં ગોઠવવાની કોશિશ કરશે, શરૂઆત થશે. ત્યારે વચગાળાની પરિસ્થિતિ એવી આવી શકે કે કોઈ એક પ્રવાહના મૂલ્ય માટે આની અંદર રહેલા ડોમેન્સ અડધા ડોમેન્સ આ દિશામાં અને અડધા ડોમેન તેની વિરુદ્ધ દિશામાં હોય ત્યારે આ ફેરોમેગ્નેટિક પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર 0 થઈ જશે. એનો મતલબ કે પ્રવાહનું મૂલ્ય હવે વિરુદ્ધ દિશામાં વધારતા ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો થશે અને કોઈ એક પ્રવાહના મૂલ્ય માટે ચુંબકીય ક્ષેત્ર 0 થાય છે. એટલે કે એવું કહી શકાય કે આ h ના મૂલ્ય માટે h ના આ મૂલ્ય માટે ચુંબકીય ક્ષેત્ર 0 થયું તે પરિસ્થિતિને તેની કોર્સિવિટી કહે છે.
એટલે કે h ના જે મૂલ્ય માટે ચુંબકીય ક્ષેત્ર 0 થાય તેને પરિસ્થિતિને કોર્સિવિટી કહે છે. ફરી વખત આપણે કહીએ કે પ્રવાહી ઋણ નથી, પ્રવાહની દિશા બદલીએ છીએ. એટલે ધન ઋણ આપણે બદલીએ તો પ્રવાહની દિશા બદલતા મૂળ ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં, ડોમેન જે છે હાલ આ દિશામાં છે, ત્યારે ચુંબકીય ક્ષેત્રની દિશામાં ડોમેન ગોઠવવાની શરૂઆત થશે ત્યારે તેનું ચુંબકીય ક્ષેત્ર હવે ઘટવાની શરૂઆત થશે અને h ના જે એટલે કે પ્રવાહના જે મૂલ્ય માટે ડોમેન જો અડધા અડધા થશે વિરુદ્ધ દિશામાં ત્યારે કુલ ચુંબકીય ક્ષેત્ર 0 થશે અને એ ચુંબકીય ક્ષેત્ર 0 થાય એ પરિસ્થિતિને તેની કોર્સિવિટી કહે છે. અને હજુ પણ આપણે પ્રવાહનું મૂલ્ય h દિશાનું વધારીએ ત્યારે શું થશે? હવે ડોમેન h દિશામાં ગોઠવાશે એટલે બધા જ ડોમેન ચુંબકીય ક્ષેત્ર દિશામાં ગોઠવાશે ત્યારે આપણને એક d પોઈન્ટ મળી શકે. તો d બિંદુને તેનું સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન કહી શકાય. વિરુદ્ધ દિશામાંનું સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. હવે ડોમેન આ દિશામાં ગોઠવાણા ત્યારે તે દિશામાંનું સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન કહી શકાય. ત્યારબાદ પ્રવાહનું મૂલ્ય વધારીએ કશો ફરક પડતો નથી કેમ કે મહત્તમ ચુંબકીય ક્ષેત્ર થયું. હવે આ જ પ્રવાહનું મૂલ્ય થોડું ઘટાડતા પ્રવાહનું મૂલ્ય 0 કરતા આનું ચુંબકીય ક્ષેત્ર 0 થતું નથી એટલે ઘટાડીએ ત્યારે d થી e સુધી કહી શકાય. તો આ e બિંદુને પણ તેની રિટેન્ટિવિટી કહી શકાય કે h નું મૂલ્ય 0 કરતા ચુંબકીય ક્ષેત્ર 0 થતું નથી તેને એની રિટેન્ટિવિટી કહી શકાય. ફરી પ્રવાહની દિશા બદલવાની એટલે અહીંયા જે માઈનસ પ્લસ છે પાછું પ્લસ માઈનસ કરી દો ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં ત્યારે કોઈ એક પ્રવાહના મૂલ્ય માટે 0 થશે. તો અહીંયા તેની કોર્સિવિટી કહી શકાય. ત્યારબાદ એ જ દિશામાં પ્રવાહનું મૂલ્ય વધારતા બધા ડોમેન એક જ દિશામાં ગોઠવાશે. અત્યારે જે છે તેના કરતા વિરુદ્ધ મૂળ તેની સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. આમ પ્રવાહના મૂલ્યમાં આપણે વધારો ઘટાડો કરતા જઈએ તો આપણને આ જ પ્રમાણેનો આલેખ મળી શકે જેમાં O થી A વક્ર આપણને ફક્ત એક જ વખત મળશે. ત્યારબાદ આ જે વક્ર છે આ જે સાયકલ છે તે રિપીટ થતી રહેશે. ઓકે, ફરી વખત આપણે કહીએ કે હિસ્ટેરેસિસ વક્ર નો મતલબ શું છે? તો શરૂઆતમાં આપણે કહીએ છીએ કે પ્રવાહ ના હોય સોલેનોઇડની અંદર ત્યારે તેનું ચુંબકીય ક્ષેત્ર 0 અને જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એ પણ સામાન્ય પરિસ્થિતિમાં તેનું ચુંબકીય ક્ષેત્ર 0 છે. પ્રવાહનું મૂલ્ય વધારતા કોઈ એક દિશામાં પ્રવાહનું મૂલ્ય વધારતા ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય છે પણ આ આલેખ રેખીય હોતો નથી કારણ કે ડોમેન બંધારણને લીધે અને કોઈ એક પ્રવાહના મૂલ્ય માટે ચુંબકીય ક્ષેત્ર મહત્તમ બને છે જેને તેનું સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન કહી શકાય. પછી પ્રવાહનું મૂલ્ય ઘટાડવું તો પ્રવાહનું મૂલ્ય ઘટાડતા આલેખ A થી B સુધી ગઈ તો A થી B આલેખમાં કહી શકાય કે B બિંદુએ પ્રવાહનું મૂલ્ય 0 છે પરંતુ ચુંબકીય ક્ષેત્ર 0 નથી તેને તેની રિટેન્ટિવિટી કહે છે. ઓકે, અને ત્યારબાદ આપણે પ્રવાહની દિશા બદલીએ એટલે જે ધન ઋણ છે એ બદલીએ ત્યારે પ્રવાહની દિશા બદલતા પ્રવાહમાં વધારો કરતા કોઈ એક પ્રવાહના મૂલ્ય માટે ચુંબકીય ક્ષેત્ર 0 થાય છે તેને તેની કોર્સિવિટી કહે છે જે આલેખ B થી C વડે દર્શાવેલ છે. C થી D આલેખમાં પ્રવાહનું મૂલ્ય જે આપણે વધારતા વિરુદ્ધ દિશામાં સંતૃપ્ત એટલે પહેલાની પરિસ્થિતિમાં વિરુદ્ધ દિશામાં સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન મેળવી શકાય. પછી પ્રવાહના મૂલ્યમાં ઘટાડો કરીએ તો D થી E વક્ર તો પ્રવાહના મૂલ્યમાં ઘટાડો કરતા પ્રવાહ શૂન્ય કરતા ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થતું નથી તેને તેની રિટેન્ટિવિટી કહી શકાય. પ્રવાહની દિશા પાછી બદલવાની એટલે પ્લસ માઈનસ પાછા બદલી દઈએ એટલે કે મૂળ પરિસ્થિતિમાં
અને પ્રવાહનું મૂલ્ય વધારતા કોઈ એક પ્રવાહના મૂલ્ય માટે ચુંબકીય ક્ષેત્ર 0 થશે કેમ કે ડોમેન્સ જે છે અડધા વિરુદ્ધ દિશામાં રહેશે તો ચુંબકીય ક્ષેત્ર 0 થાય તેને તેની કોર્સિવિટી કહી શકાય અને હજુ પ્રવાહનું મૂલ્ય એ જ દિશામાં વધારીએ તો પાછું સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન મેળવી શકાય અને પછી પ્રવાહના મૂલ્યમાં વધારો ઘટાડો કરતા જઈએ આ આલેખ જે છે એ રિપીટ થતો રહેશે તો આ આલેખને કહી શકાય તેનો હિસ્ટેરેસિસ વક્ર હવે આ હિસ્ટેરેસિસ વક્રની અંદરનો મહત્વનો પોઈન્ટ કે આ આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ આ આપણને ક્ષેત્રફળ મળી શકે આજ આપણે આલેખની અંદર દોરેલો હોય તેનું ક્ષેત્રફળનો રૂલ્સ છે કે જેટલા પણ આખા બધા ચોરસ આવતા હોય તે ગણવાના અડધા આવતા હોય તે ગણવાના અને એ પ્રમાણે આપણે તેનું ક્ષેત્રફળ કાઢી શકીએ ઓકે તો આ હિસ્ટેરેસિસ વક્રની અંદર એવું કહી શકાય કે આલેખ વડે ઘેરાયેલ ક્ષેત્રફળ તો આલેખ વડે ઘેરાયેલ ક્ષેત્રફળ એકમ કદ દીઠ વ્યય પામતી ઉષ્મા ઊર્જા આપે છે તો ક્ષેત્રફળ શું આપશે એકમ કદ દીઠ વ્યય પામતી ઊર્જાનું મૂલ્ય આપે છે આ ખાસ યાદ રાખો કે b વિરુદ્ધ h ના આલેખનું ક્ષેત્રફળ ક્યારેક હિસ્ટેરેસિસ વક્ર એવું નામ ન આપે અને એમસીક્યુ ની અંદર એવું પૂછેલું હોય કે ફેરોમેગ્નેટિક પદાર્થ માટે b વિરુદ્ધ h ના આલેખનું ક્ષેત્રફળ શું આપી શકે ચાર ઓપ્શન આપેલા હોય એમાંનો એક ઓપ્શન હશે એકમ કદ દીઠ વ્યય પામતી ઉષ્માનું મૂલ્ય આપે છે આમ હિસ્ટેરેસિસ વક્ર એટલે કે b વિરુદ્ધ h ના આલેખનું ક્ષેત્રફળ એ એકમ કદ દીઠ વ્યય પામતી ઉષ્માનું મૂલ્ય આપે છે હવે આ જ ફેરોમેગ્નેટિક પદાર્થ માટે આપણે એક તાપમાનની અસરની પણ જો ચર્ચા કરવી હોય તો કહી શકાય કે ફેરોમેગ્નેટિક પદાર્થ પર તાપમાનની શું અસર થશે તો ફેરોમેગ્નેટિક પદાર્થ માટે તાપમાનની અસર માટેનું એક સૂત્ર છે કે તેની ચુંબકીય સસેપ્ટિબિલિટી chi m c/t - Tc એટલે ફેરોમેગ્નેટિક પદાર્થ માટે પણ એક પ્રકારનો ક્યુરીનો નિયમ કહી શકાય જેમાં છે c/t - Tc જ્યાં Tc ને કહી શકાય ક્યુરી તાપમાન આ ક્યુરીનો અચળાંક છે આ જે આપણે તાપમાન વધારીએ છીએ તે તો ક્યુરી તાપમાન એટલે કયું તાપમાન તો ક્યુરી તાપમાન એટલે એ તાપમાન કે જ્યારે પણ ફેરોમેગ્નેટિક પદાર્થનું તાપમાન વધારીએ તો તેની અંદર રહેલા પ્રબળ બંધ નબળા પડશે અને એ પ્રબળ બંધ નબળા પડે ત્યારે એ કોઈ એક તાપમાને બધા જ પ્રબળ બંધ તૂટી જશે અને બધા જ પરમાણુઓ સ્વતંત્ર થઈ જશે મતલબ સ્વતંત્ર થયો એનો મતલબ ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થની અંદર રૂપાંતર પામે છે તો જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં રૂપાંતર પામે તે તાપમાનને કહી શકાય ક્યુરી તાપમાન ખાસ યાદ રાખો આ ક્યારે જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એની અંદર જ પૂછાઈ શકે હિસ્ટેરેસિસ વક્ર અલગથી આગળ જે આપણે ફેરોમેગ્નેટિક પદાર્થની ચર્ચા કરી છે એની સાથે ક્યુરીનો નિયમ પણ પૂછી શકે સાથે તો એની સાથે લખવાનું હિસ્ટેરેસિસ વક્ર જે છે અલગથી પૂછાય છે તો ચલો ફરી વખત કે ફેરોમેગ્નેટિક પદાર્થ માટે તાપમાનની અસરનું સૂત્ર આ થશે અને જેમાં Tc ને કહેવાનું ક્યુરી તાપમાન તો ક્યુરી તાપમાન એટલે જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિકમાં રૂપાંતર પામે તો એનો મતલબ શું તો કે તાપમાન વધતા પ્રબળ બંધ તૂટે છે એટલે ડોમેન સ્ટ્રક્ચર ડોમેન બંધારણ તૂટી જશે બધા જ પરમાણુઓ સ્વતંત્ર થઈ જશે ત્યારે ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિકમાં રૂપાંતર પામે છે તેને કહી શકાય ક્યુરી તાપમાન
ત્યારબાદ જો આપણે તાપમાનનો ઘટાડો કરીએ તો ક્યારેય પણ ડોમેન પાછું બંધારણ ધરાવતું નથી. એનો મતલબ કે એક વખત ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિકમાં રૂપાંતર થયા બાદ તે જ પેરામેગ્નેટિક ફેરોમેગ્નેટિકમાં રૂપાંતર થતું નથી. લાઈક આપણે એવું કહીએ કે આપણી ફ્રેન્ડશિપ, આના માટે આપણે એક ફ્રેન્ડશિપનું ઉદાહરણ લઈએ કે ફ્રેન્ડશિપ તમારા વચ્ચે કોઈ 5 કે 6 નું એવું ગ્રુપ છે, બરાબર છે, અને એમાં આપણે એમ કહીએ કે આપણી એકદમ અન્ડરસ્ટેન્ડિંગ સારી છે. તો આપણે જ્યારે પણ ગ્રુપ બનીએ તો ગ્રુપની અંદર આપણે એવા જ વ્યક્તિઓ હોય કે જેની બધાની મેન્ટાલિટી એક જ હોય. હવે મેન્ટાલિટી એક મતલબ અહીંયા આપણે વિચારીએ કે ડોમેન, તો એ તમારા 5 કે 6 નો ડોમેન થયો અને બધાની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં, મતલબ બધાનું થિંકિંગ લેવલ જે છે એક જ ડાયરેક્શનમાં હોય. ઓકે, તો આ થયો તમારો એક ડોમેન. હવે ક્યારેક એવું બને કે બહારથી કોઈ પરિસ્થિતિ બદલાય, એનો મતલબ કે તાપમાન વધારી ગયું, એટલે કે કોઈ બીજો વ્યક્તિ તમને સડી કરે, બરોબર છે, કોઈકને કંઈને કંઈ પ્રમાણે કાનમાં કંઈક ને કંઈક એવું કે આ વ્યક્તિ સારો નથી, નામ છે તેમ છે, તમને ઘણું બધું કે, એ અહીંયા વિચારીએ આપણે કે તાપમાનમાં વધારો થાય છે. તો જેમ જેમ આપણને કોઈ વસ્તુ નેગેટિવલી લઈ જશે અને આપણે જઈએ પણ ખરા, ચલો, તો આપણાની અંદર નેગેટિવિટી ચાલુ થશે અને આખા ગ્રુપમાં ચાલુ થશે. તો કોઈ એક વખતે એવું થશે, કોઈ એક વાત પર એવું થશે કે બધા છૂટા પડી જશે, બધા સ્વતંત્ર. હવે કોઈ ફ્રેન્ડશિપ જેવું રહ્યું જ નહીં, બધા જ પરમાણુઓ સ્વતંત્ર, તમે બધા સ્વતંત્ર, બરાબર છે. તો જે પરિસ્થિતિ આવું થશે તેને અહીંયા જે તાપમાન છૂટા પડશે તેને કહેવાય ક્યુરી તાપમાન. અને પછી ગ્રુપમાં પણ એવું હોય કે ક્યારે આપણે પાછું જે પરિસ્થિતિ પહેલા હતી એવી પરિસ્થિતિ પાછી ગાઢ ફ્રેન્ડશિપ થતી નથી. એ સ્ટ્રોંગ બોન્ડિંગ એક વખત તૂટ્યા બાદ પાછું થતું નથી. એવું પણ અહીંયા જ છે. ફિઝિક્સ આપણે શું કહીએ છીએ? ફિઝિક્સ એ એક નેચરનું સ્ટડી જ છે. યાદ કરો 11th ના ફર્સ્ટ ચેપ્ટરમાં શું કીધું છે આપણે? વોટ ઇઝ કોલ્ડ ફિઝિક્સ? ફિઝિક્સ શું છે? ભૌતિક વિજ્ઞાન શું છે? તો એ આ આપણું નેચર, કુદરતને સમજવાનું વિજ્ઞાન જ છે. એ આપણે કુદરતના પાર્ટ જ છીએ. તો આપણામાં જ્યારે એવું થતું હોય તો પદાર્થોમાં છે જ એવું, પદાર્થોમાં એવું છે, આપણામાં પણ એવું જ છે, બરાબર છે. તો એવા ઘણા બધા આપણે એક્ઝામ્પલ્સ આપી શકીએ. તો ફરી વખત ક્યુરી તાપમાન પર આવીએ, એવું કહી શકાય કે જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિકમાં રૂપાંતર પામે તે તાપમાનને ક્યુરી તાપમાન કહે છે. અને તાપમાન ફરીથી ઘટાડીએ તો ક્યારે પણ ડોમેન બંધારણ ફરી મળતું નથી. તો આ થયું ફેરોમેગ્નેટિક પદાર્થ માટે. ચલો હવે અહીંયા એના પછીની થિયરી માટે એવું કહી શકાય કે આપણે જુદા જુદા પદાર્થોને ચુંબક બનાવવા માટેની જુદી જુદી પદ્ધતિ છે. એ ચુંબક બનાવવાની પદ્ધતિ કરીએ એની પહેલા પાછો આપણે એક હાર્ડ ફેરોમેગ્નેટિક અને સોફ્ટ ફેરોમેગ્નેટિકનો તફાવત લઈએ. ઓકે, તો ચલો હાર્ડ ફેરોમેગ્નેટિક અને કહીએ આપણે સોફ્ટ ફેરોમેગ્નેટિક. તો ક્યારેક જો તફાવત પૂછાય તો યાદ હોવું જોઈએ કે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ, તો જે આપણે હિસ્ટેરેસિસ વક્ર કરેલો છે, ચલો હિસ્ટેરેસિસ વક્ર માટે આપણે કંઈક આ રીતે કહીએ છીએ, B વિરુદ્ધ H નો આલેખ છે, અને જેમાં આપણે આ B બિંદુ જો એની દિશાઓ પણ આપણે દર્શાવી દઈએ. તો B બિંદુને આપણે કીધું છે રિટેન્ટિવિટી. તો હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ માટે કહી શકાય કે રિટેન્ટિવિટી વધુ હોય. કે જે પદાર્થની રિટેન્ટિવિટીનું મૂલ્ય વધારે હોય તે હાર્ડ ફેરોમેગ્નેટિક. તો સોફ્ટ ફેરોમેગ્નેટિક માટે
રિટેન્ટિવિટી ઓછી હોય, તેનું મૂલ્ય ઓછું હોય. પછી એવું જ કહી શકાય કે એને જો ડિમેગ્નેટાઇઝ કરવું હોય એટલે કે ચુંબકીય ક્ષેત્ર 0 કરવું હોય તો પ્રવાહનું મૂલ્ય પણ વધુ જોઈએ, એટલે કે કોર્સિવિટી પણ વધુ હોય. તો કોર્સિવિટીનું મૂલ્ય વધુ. કોર્સિવિટી મતલબ જે પ્રવાહના મૂલ્ય માટે ચુંબકીય ક્ષેત્ર 0 થાય, બરાબર છે. તો અહીંયા કોર્સિવિટીનું મૂલ્ય ઓછું. બરાબર. ચલો પછી જે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ માટે કહી શકાય કે આ હિસ્ટેરેસિસ સાયકલ જે છે પહોળી હોય. પહોળી મતલબ આપણે એવું કહી શકાય કે આ પરિસ્થિતિ અને આ આલેખ આપણે જે દોરીએ આ બંનેમાં ફરક તો છે જ. તો આ હાર્ડ માટે કહી શકાય, આ સોફ્ટ માટે. આની સાયકલ પહોળી છે, આની સાયકલ સાંકડી છે. તો હિસ્ટેરેસિસ સાયકલ જે છે એ પહોળી હોય. તો સોફ્ટ માટે એ સાયકલ પહોળી. અને છેલ્લું કહી શકાય કે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે એ કાયમી ચુંબક બનાવવા માટે વપરાય છે. તો આ જે છે ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા માટે વપરાય છે. બરાબર. તો 4 પોઈન્ટ યાદ રાખો, 2 માર્ક્સ ની અંદર પૂછાઈ શકે કે હાર્ડ ફેરોમેગ્નેટ સોફ્ટ ફેરોમેગ્નેટમાં તફાવત શું છે. તો એની રિટેન્ટિવિટી વધુ, એટલે કે પ્રવાહનું મૂલ્ય 0 કરતા ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થતું નથી. તો આમાં વધારે મૂલ્ય હોય, આની અંદર ઓછું હોય. હાર્ડમાં કોર્સિવિટીનું મૂલ્ય વધારે હોય, કોર્સિવિટીનું મૂલ્ય ઓછું. હિસ્ટેરેસિસ સાયકલ પહોળી હોય, હિસ્ટેરેસિસ વક્ર અથવા તો સાયકલ સાંકડી હોય. આ કાયમી ચુંબક બનાવવા માટે વપરાય છે ના ઇલેક્ટ્રોમેગ્નેટ માટે. ઓકે, તો આ પ્રમાણે એના 4 મુદ્દા લખી શકાય. ઓકે, ચાલો હવે જ્યારે પણ આપણે કોઈ પણ પદાર્થને ચુંબક બનાવવો હોય તો હાલ આપણી પાસે ઘણી બધી એવી માહિતી છે કે પદાર્થને ચુંબકમાં સરળતાથી કઈ રીતે ફેરવી શકાય. અને બેસ્ટ ઉદાહરણ છે સોલેનોઇડ, કે જે કંઈ પણ ચુંબકીય પદાર્થો છે એને સોલેનોઇડની અંદર મૂકી દઈએ તો બધા જ ડોમેન ગોઠવાશે અને તે કાયમી ચુંબક બની જશે. ઓકે, પરંતુ આપણે વર્ષો પહેલાનો વિચાર કરીએ કે જેમાં આપણને કુદરતી રીતે પણ ચુંબક મળતા હતા. ઓકે, અને ચુંબક બનાવતા હતા પણ ખરા. એવી પણ એમની પાસે નોલેજ હતું કે ચુંબક કઈ રીતે, ધાતુમાંથી ચુંબક કઈ રીતે બને. તો શરૂઆતના એટલે કે ખૂબ જ વર્ષો પહેલા કોઈ પણ આપણી પાસે ધાતુ હોય તો એને ચુંબક કઈ રીતે બનાવવું. તો એક ઉદાહરણ, એક આપણે એક્ઝામ્પલ લઈએ કે એને ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવવા. એટલે કે આ જે પદાર્થ છે, સામાન્ય પદાર્થ કે જે ચુંબક બની શકે એવા પદાર્થને આપણે ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવવાનો અને એના ઉપર ધીમે ધીમે હેમરિંગ કરવાનું, એટલે કે એને મારવાનું. ધીમે 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 એના પર આપણે આ પ્રમાણે હેમરિંગ કરીએ તો થોડા સમય બાદ આ જે પદાર્થ છે એ ચુંબકત્વ ધારણ કરે છે. ફરી વખત ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવ્યા બાદ એ હલવો જોઈએ નહીં. આપણે જ્યારે પણ એને મારતા હોઈએ ત્યારે એ આમ હલવો જોઈએ નહીં, એ ઉત્તર દક્ષિણ દિશામાં ફિક્સ કરવાનું. અને ત્યારબાદ ધીમે 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 તેના પર હથોડી વડે આમ મારવાનું. ફક્ત આપણે એને મારવાનું ધીમે ધીમે, જુદા જુદી સપાટી પર મારતા જઈએ, એક વખતે તે ચુંબક બની જશે. આ એક મેથડ. બીજી મેથડ કે જ્યારે પણ આપણી પાસે એક ચુંબક હોય અને ધારો કે આ બીજું જે છે ચુંબક નથી, આને આપણે ચુંબક બનાવવું છે, તો ત્યારે શું કરીએ આપણે? તો કોઈ પણ એક ધ્રુવને આપણે તેના પર ઉપરથી નીચે ઘસવાનું, પછી ઉઠાવી લેવાનું પાછો, એટલે કે એક જ દિશામાં ઘસવાનું.
આ રીતે નહીં ઘસવાનું, એને એક જ દિશામાં ચુંબક આપણે ઘસતા જઈએ અને જુદી જુદી સપાટી બદલતી જવાની, એના પર આપણે સતત એક દિશામાં જ એને ફેરવતા જઈએ તો આ પદાર્થ પણ ચુંબક બની શકે. આ રીતે કે એને આપણે અલગ અલગ સપાટીએ પણ એક જ દિશામાં ઘસવાનું. આ રીતે આમાં ઘસવાનું નહીં, એક જ દિશામાં, પછી ઉઠાવી લેવાનું પાછું ઘસવાનું, ઉઠાવી લેવાનું પાછું ઘસવાનું. આ રીતે પણ ચુંબક બની શકે. તો આ જ ઘણી બધી મેથડ ટેક્સ્ટબુકની અંદર પણ બીજી આપેલી છે. છેલ્લો પાર્ટ જે છે એક વખત જાતે વાંચી લેવો. છેલ્લી થિયરી આ બુકની આપણે આ ચેપ્ટરની છેલ્લી જે થિયરી છે એમાં હાર્ડ અને સોફ્ટનો તફાવત છે જે આપણે કીધું, અને કાયમી ચુંબક કઈ રીતે બનાવી શકાય તેની પણ માહિતી આપેલી છે. ઓકે.